टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચમાંથી મળી રહ્યા છે નવેમ્બર 2015માં આરએસએસ નેતા શિરીષ બંગાડી અને યુવા ભાજપ અગ્રણી પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની મિલકત સીલ કરાઈ હોવાની વિગતો છે। એનઆઈએ કોર્ટના આદેશ સાથે એનઆઈએની ટીમ ભરૂચ પહોંચી હિન્દુ નેતા હોવાના કારણે હત્યા કરાઈ હતી। દાઉદ ગેંગ સુધી ઘટનાના તાર લંબાયા હતા। 11 આરોપી હાલ જેલમાં છે, એક ફરાર છે, એકનું મૃત્યુ નીપજ્યું છે। ભરૂચમાં એનઆઈએની મોટી કાર્યવાહી। તો આ મોટા અપડેટ અમે આપી દઈએ। નવેમ્બર 2015માં આરએસએસ નેતા શિરીષ બંગાડી અને યુવા ભાજપ અગ્રણી પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી થઈ છે। એનઆઈએની ટીમ મોટી કાર્યવાહી કરી રહી છે। ત્યારે અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, પૂરી વિગત। 2015માં ભરૂચના હિન્દુ અગ્રણીઓ અને આરએસએસના નેતા એવા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીને ડબલ મર્ડર થયું હતું। આ મામલાના તાર દાઉદ ગેંગ સુધી જોડાયા હતા અને ચોક્કસ આ એક ખૂબ મોટો હાઈ પ્રોફાઇલ કેસ બન્યો હતો, જેમાં તપાસ આખરે એનઆઈએને સોંપવામાં આવી હતી। એનઆઈએ ટોટલ 12 આરોપીઓની ધરપકડ કરી હતી, જે પૈકી 11 અત્યારે જેલમાં છે અને એકનું મૃત્યુ નીપજ્યું હતું। બિલકુલ આભાર અંકિત। તો જે રીતે એનઆઈએની આ મોટી કાર્યવાહી છે, આરોપીઓની મિલકત સીલ કરાઈ।